શું તમે જાણો છો કે મસાણી મેલડી માતાનું નામ સાંભળતા જ નકારાત્મક શક્તિઓ કેમ દૂર ભાગે છે? શું ખરેખર મસાણી મેલડીની સાધના કરવાથી ભક્તના જીવનમાં દુઃખ, ડર અને અડચણો દૂર થઈ શકે છે? આજે હું તમને જણાવવાનો છું કે મસાણી મેલડી માતાના મંત્ર અને સાધનાનું એવું રહસ્ય જે ઘણા લોકો નથી જાણતા. વિડીયો સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એક ખાસ વાત પણ જણાવવાનો છું. મહાણી મેલડી કોણ છે? મહાણી મેલડી માતા શક્તિનું એક ઉગ્ર અને રક્ષણકારી સ્વરૂપ માનવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર માતા પોતાના ખાસા ભક્તોની દરેક મુશ્કેલીમાં રક્ષા કરે છે. જ્યારે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માતાને યાદ કરે છે, ત્યારે માતા તેની પ્રાર્થના સાંભળે છે. ઘણા ભક્તો માને છે કે માતાના આશીર્વાદથી જીવનમાં આત્મવિશ્વાસ, હિંમત અને સકારાત્મકતા વધે છે. માતાની ભક્તિઓનું મુખ્ય આધાર શ્રદ્ધા, સદાચાર અને સારા કર્મો છે. મહાણી મેલડીની સાધના માટે શું કરવું? સાધના શરૂ કરતા પહેલા મન અને સ્થાનની સ્વચ્છતા રાખવી. સવારે અથવા સાંજે માતાની સામે દીવો પ્રગટાવવો. લાલ અથવા પીળા ફૂલ અર્પણ કરવા. માતાનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી. નિયમિત ભક્તિ જાપ અને સારા કર્મો કરવા. મંત્ર જાપનું મહત્વ. મંત્રનો જાપ ભક્તના મનને એકાગ્ર બનાવે છે. નિયમિત પ્રાર્થના અને જાપથી મનમાં શાંતિ અને આત્મિક શક્તિનો અનુભવ થઈ શકે છે. નોંધ: વિવિધ પ્રદેશોમાં મસાણી મેલડી સંબંધિત મંત્રો અલગ અલગ પરંપરાઓમાં પ્રચલિત છે. કોઈ ગુપ્ત અથવા દીક્ષિત મંત્ર માટે હંમેશા યોગ્ય ગુરુ અથવા પરંપરાગત જાણકારીની સલાહ લેવી. ભક્તોને મળતા લાભ. લોકવિશ્વાસ મુજબ મનની શાંતિ, આત્મવિશ્વાસમાં વધારો, નકારાત્મક વિચારોથી મુક્તિ, ભક્તિમાં વૃદ્ધિ, હિંમત અને સકારાત્મકતા. માતાજીની કૃપા મેળવવાનો સૌથી મોટો રસ્તો માત્ર મંત્ર નહીં, પરંતુ સાચી શ્રદ્ધા, સારા કર્મો અને નિષ્કપટ ભક્તિ છે. જો તમે માતા મેલડીમાં વિશ્વાસ રાખો છો તો આજે જય મહાણી મેલડીમાં જરૂર લખજો. જય મહાણી મેલડીમાં.